નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય ચેપ્ટર 6 ની અંદર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 છે, તેમાં કંપનીના ફાયદાઓ વિશે ચર્ચા કરી. આજે આપણે કંપનીની મર્યાદાઓ જોઈશું. કંપનીની મર્યાદામાં પહેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીની અંદર અન્ય જે સ્વરૂપો છે, ધંધાકીય એકમના અન્ય જે સ્વરૂપો છે, એ અન્ય સ્વરૂપોની સરખામણીમાં સ્થાપના વિધિ ખૂબ જ લાંબી છે અને ખર્ચ પણ વધારે લાગે છે. આપણે વ્યક્તિગત માલિકીની પેઢી હોય અથવા તો ભાગીદારી પેઢી હોય, એની જે સાથે સરખામણી કરવા જઈએ તો કંપનીની સ્થાપના વિધિ ખૂબ જ લાંબી છે અને જટિલ પણ છે, બહુ વિશાળ છે. ઘણા બધા કાયદાકીય કાનૂની પ્રમાણપત્રો તૈયાર કરવા પડે છે, સામે ખર્ચા પણ છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે ઘણા બધા પત્રકો જેવા કે આવેદનપત્ર છે, નિયમન પત્ર છે, આવા દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. કંપની રજિસ્ટ્રાર છે એને નોંધાવવા પડે છે, રજિસ્ટર કરાવવા પડે છે. આ માટે આ બધા પ્રમાણપત્રો તૈયાર કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવી પડે, કારણ કે આવેદન પત્ર કેવી રીતે તૈયાર કરવું, નિયમન પત્ર કેવી રીતે તૈયાર કરવું, એના માટેના જે બધા ડોક્યુમેન્ટો લાવવા, તૈયાર કરવા, એ બધા પાસે જ્ઞાન હોતું નથી. એટલે આના માટે નિષ્ણાંતોની સેવા લેવી પડે છે અને આ નિષ્ણાંતોને તેની સેવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રાર જે છે એને નોંધણી માટેની ફી ચૂકવવી પડે છે. આમ વિધિ તો બહુ લાંબી છે, સાથે સાથે ખર્ચ પણ બહુ વધારે થાય છે. આવેદનપત્ર, નિયમનપત્ર, આવા ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે વિધિ ઘણી બધી લાંબી થઈ જાય છે. આ વિધિ કરવા માટે દરેક પાસે પૂરતું જ્ઞાન નથી હોતું, એટલે કે નિષ્ણાત લોકોની સલાહ લેવી પડે છે, સૂચનો લેવા પડે છે. એટલે આ નિષ્ણાતની સેવા લેવા માટે એને બહુ મોટા પ્રમાણમાં ફી ચૂકવવી પડે છે. એ સિવાય કંપનીનું રજિસ્ટ્રેશન કરવા માટે, નોંધણી કરવા માટે નોંધણી ફી પણ ખૂબ જ ચૂકવવી પડે છે. આમ કંપની છે એ કંપનીની સ્થાપના કરવા માટેની વિધિ જે છે ખૂબ જ લાંબી છે અને એની પાછળ થતો જે ખર્ચ છે એ ખર્ચ પણ પ્રમાણમાં ખૂબ જ વધારે છે. ત્યાર પછી બીજી મર્યાદા છે ધારાકીય નિયંત્રણ. કાયદાકીય નિયંત્રણો, ધારાકીય નિયંત્રણો. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીને તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. કાયદા દ્વારા જેનું અસ્તિત્વ થાય છે, કાયદા સર્જિત એક બાળક કેવું હોય તો કહી શકાય. કંપની એક કાયદા નિર્મિત છે, તો જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કંપનીએ કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કંપની જે વહીવટ કરી રહી છે, કંપની જે હિસાબો કરી રહી છે, કંપનીના જે હિસાબો છે, એ તમામ પ્રકારની જે વિધિ છે, અહેવાલો છે, પત્રકો છે, એ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે કે ધારાકીય જે કાયદાઓ છે, કાયદાનું પાલન કરવું પડે છે. કાયદા નિર્મિત
કંપની સર્જાયેલ છે. તો કાયદા દ્વારા જેનું સર્જન થયેલું છે ત્યારે કંપની પોતાની હયાતી દરમિયાન, કંપની જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી કંપનીએ કાયદાઓનું પાલન કરવું પડે છે. આના માટે નિયમિત રીતે, નિયમિત સમયે તમામ પ્રકારના પત્રકો, અહેવાલો, પોતાના જે હિસાબો છે, કંપનીના જે હિસાબો છે, એ હિસાબો રજિસ્ટ્રારને મોકલવા પડે છે. સાથે સેબી જે છે એ સેબીની કેટલીક જોગવાઈનું પાલન પણ કરવું પડે છે. સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આ સેબીના જે કાયદાઓ છે, જોગવાઈઓ છે, એ જોગવાઈનું પાલન પણ કરવું પડે છે. તો આમ ધારાકીય જે નિયંત્રણો છે, કાયદાકીય જે નિયંત્રણો છે, એ કાયદાકીય નિયંત્રણોનું પાલન કરવું પડે છે. ધારાકીય નિયંત્રણોનું પાલન કરવું પડે છે. આમ કાયદાથી નિર્માણ પામેલ છે તો કાયદાનું તેને પાલન કરવાનું હોય છે. જે નોંધણી અધિકારી છે, રજિસ્ટ્રાર છે, કંપની રજિસ્ટ્રાર, તેની પાસે બધા જ દસ્તાવેજો, પોતાના અહેવાલો, સમયપત્રકો મોકલવાનું. બીજું કે સેબીના જે કાયદાઓ છે એ કાયદાની જોગવાઈનું પાલન કરવાનું રહે છે. આમ ધારાકીય નિર્ણયો છે એ કંપનીની અંદર રહે છે. ત્યાર પછી ત્રીજા નંબરની મર્યાદા જોઈએ તો વહીવટી ખર્ચમાં વધારો. વહીવટ કરવાનો જે ખર્ચ છે એ ખૂબ જ વધારે લાગે છે. નિષ્ણાતને ઊંચી ફી ચૂકવવી હોય, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર આપવો હોય અથવા તો સંશોધન પાછળ ખર્ચ કરવો વગેરે કંપનીને વહીવટી ખર્ચ કરવો પડે છે. અને આ વહીવટી ખર્ચ બહોળા પ્રમાણમાં હોય છે, મોટા પ્રમાણમાં હોય છે. વહીવટી ખર્ચ પહેલી બાબત નિષ્ણાતોનો ઊંચી ફી. કારણ કે શરૂઆતથી જ્યારે કંપનીની સ્થાપના થાય ને ત્યારથી શરૂઆતથી જ જરૂરિયાત તૈયાર થાય છે. એટલે કે નિષ્ણાતોને ઊંચી ફી. કંપનીની સ્થાપના માટે આવેદન પત્ર, નિયમન પત્ર તૈયાર કરવા માટે એમની સલાહ સૂચન, માર્ગદર્શન, તો ત્યાં કંપનીનો વહીવટ ચલાવવા માટે તો ત્યારે પણ નિષ્ણાતોની જરૂર પડે, ત્યાં પણ નિષ્ણાતોની ઊંચી ફી ચૂકવવી પડે. વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર આપવા પડે છે. અધિકારીઓ હોય, વિવિધ કંપનીની અંદર જુદા જુદા જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પગાર છે એ ચૂકવવો પડે છે. સંશોધન પાછળ ખર્ચ પણ કરવા પડે છે. કંપનીને એક સરખું ચીલાચાલુ ઉત્પાદન કાયમી કરવાનું નથી, પરંતુ નવા સંશોધન, નવી ટેકનિક પાછળ એને ખૂબ જ બહોળા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે. તો આમ વહીવટી ખર્ચ ખૂબ જ વધારે થાય છે. ત્યાર પછી આપખુદશાહી વહીવટ. આપખુદશાહી વહીવટ સભ્યોની કાયદા દ્વારા ઘણા બધા હકો મળેલા હોય છે. હવે આ જે હક આપવામાં આવેલા છે તેમ છતાં તેઓ કંપનીના માત્ર નામની સત્તા ભોગવે છે. કાયદામાં કીધું છે કે એના શેર હોલ્ડરો છે, એના સભ્યો છે, એને આવી સત્તાઓ આપેલી છે. પરંતુ આ જે સત્તા છે એ સત્તા માત્ર ને માત્ર નામ પૂરતી જ છે, નામની સત્તા છે. એ સત્તાનો ઉપયોગ સભ્યો કરી શકતા નથી. શેર દીઠ મતાધિકારને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી અને સંચાલન ઉપર કાબુ કરીને બેસી જાય છે, કાબુ મેળવી લે છે. આપણે એમ થાય કે દરેક સભ્યોને આવા હક મળ્યા છે, પરંતુ સંચાલનની અંદર જૂથ રચાઈ જાય છે અને આ જૂથ રચાવાને કારણે જે સંચાલન છે એના સંચાલન ઉપર કાબુ મેળવે છે અને પોતાની ઈચ્છા નો અમલ થવા દે છે. પોતાની જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે અમલ થાય છે. તો આવી રીતે આપખુદશાહી વહીવટ થાય છે, ગ્રુપો રચી જાય છે, જૂથ બની જાય છે અને આ જૂથ રચાવાને કારણે જે
જેનું જૂથ નાનું છે એમને કોઈ લાભ મળતો નથી, જેનું જૂથ મોટું થઈ જાય એ આપખુદશાહી પોતાની રીતે પોતાના ઈચ્છા પ્રમાણે વહીવટ ચલાવે છે. પરિણામે કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી મિલકતો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. આવી આપખુદશાહી વહીવટ થઈ જાય એટલે જેનું ગ્રુપ મોટું થઈ જાય છે તે કંપનીના નાણાંનો પોતાના અંગત ઉપયોગ કરે છે, મિલકતો છે એ મિલકતોનો પોતાની રીતે દુરુપયોગ કરે છે, પોતાની અંગત વપરાશ માટે વાપરે છે અને ખાનગી મિલકતો પણ અંગત હિત માટે વાપરે છે અને સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરતા રહે છે. પોતાનું સ્વાર્થ જ જોવે છે, અન્ય જે સભ્યો છે તેનું સ્વાર્થ કે તેનું હિત જોવામાં આવતું નથી. તો આવી રીતે આપખુદશાહી વહીવટ છે એ જોવા મળે છે. ત્યાર પછી 5મા નંબરમાં જોઈએ તો રહસ્યની જાળવવામાં આવે છે. વ્યક્તિગત માલિકીની પેઢી હોય તો તેની અંદર રહસ્ય છે એ અકબંધ જળવાય રહે, કારણ કે સંચાલક એક છે, માલિક એક છે, તો સંચાલક અને માલિક બંને એક હોવાથી રહસ્ય છે એ જળવાઈ રહે છે, રહસ્ય અકબંધ રહે છે. જ્યારે આની અંદર રહસ્ય જાળવવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા શેરહોલ્ડરો હોય કંપનીની અંદર, એની સાથે પોતાના તમામ પ્રકારના જે વહીવટ છે એ કંપનીએ વાર્ષિક હિસાબો તૈયાર કરી ઓડિટ કરાવી સભ્યોને તથા કંપનીની રજિસ્ટ્રાર છે એને મોકલવા પડે છે. હવે પહેલું તો આમાં રહસ્ય જળવાવાની કોઈ શક્યતા છે, વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢીમાં આટલું બધું હોતું નથી. જ્યારે કંપની સ્વરૂપની અંદર બધા જ કંપનીના હિસાબ કિતાબ છે એ ફરજિયાત પ્રમાણે એનું ઓડિટ કરાવવું પડે છે અને ઓડિટ કરાવીને કંપનીના જે સભ્યો છે એ સભ્યોને તથા જે કંપની રજિસ્ટ્રાર છે એને મોકલવા પડે છે. તો હવે બધા સભ્યો વચ્ચે જે કે રહસ્યો છે એ તો લીક થઈ ગયા, સાથે રજિસ્ટ્રાર છે જે છે એ રજિસ્ટ્રાર સમક્ષ પણ આ બધી માહિતી પહોંચી ગઈ. બીજી બાજુ કાયદા છે એ કાયદા અનુસાર કેટલીક બાબતો જે છે જેવી કે ડિબેન્ચરની લગતી હોય કે ડિબેન્ચર પરત કરવાની હોય, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે, જાહેર કરવી પડે છે. ડિબેન્ચર પરત કરવાની બાબતો હોય, બોનસ શેરને લગતી બાબતો હોય, આની બાબતો છે એ પ્રસિદ્ધ કરવી પડે છે. પ્રસિદ્ધ કર્યા પછી દરેક પબ્લિક છે એની માહિતી પ્રાપ્ત કરશે. એટલે રહસ્ય જળવાવા આની અંદર શક્ય નથી. આથી રહસ્યની જે જાળવણી છે એ ખૂબ જ મુશ્કેલી બને છે. તો આમ રહસ્યની જાળવણીની કંપનીની અંદર મર્યાદા કહી શકાય, રહસ્ય છે એ જાળવી શકાતા નથી. ત્યાર પછી નીતિ વિષયક નિર્ણયોમાં ઉમેરા આપણે નીતિ વિષયક નિર્ણયો છે બધા જ સભ્યોની સંમતિથી લેવાય છે, એટલે સ્વાભાવિક રીતે વાર લાગે. નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. વ્યક્તિગત માલિકી હોય ને તો એની અંદર વ્યક્તિ પોતે જ માલિક, પોતે જ સંચાલક ને પોતે જ નિર્ણય લેવાનો, જે કંઈ આવે ઓન ધ સ્પોટ તરત ફટાક લઈને નિર્ણય લઈ શકે. ભાગીદારી પેઢીમાં પણ સભ્યો પ્રમાણમાં થોડા હોય તો એમાં પણ ઝડપથી થોડો નિર્ણય લઈ શકાય. જ્યારે કંપની સ્વરૂપની વાત કરીએ તો કંપની સ્વરૂપની અંદર નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો તમામ જે સભ્યો છે એ સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની એક સભા બોલાવવી પડે અને સભા બોલાવતા પહેલા સભ્યોને નિશ્ચિત દિવસ પહેલા સભાની નોટિસ મોકલવી પડે છે. બરાબર, પહેલા તો નોટિસ આપવી પડે કે ચાલો આ સમયે આપણે એક સભા બોલાવવાની છે, આ નીતિ વિષયક નિર્ણયો લેવાની. હવે એ નોટિસ આપવી
એ નોટિસનો સમયગાળો આવે, એ સમય આવે ત્યારે સભા બોલાવાય અને સભામાં ઠરાવ પસાર કરવો પડે. સભામાં બધા ભેગા થાય અને ઠરાવ પસાર કરવો પડે. તો આ બધામાં સમયનો વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. કારણ કે તમે પહેલા તો સામાન્ય સભા બોલાવવા માટે તમે ઠરાવ પસાર કરો છો, બરાબર? એટલે કે જે કંઈ સભ્યો જે છે એ સભ્યોને નોટિસ પાઠવો છો અને એને નોટિસ મળ્યા પછી એની તારીખ નક્કી કરો છો કે આ તારીખે આપણે સભા બોલાવવાની છે. એ સમયે બધા સભ્યો હાજર થશે અને બધા સભ્યો વચ્ચે ઠરાવ પસાર કરો. તો આ ઘણો બધો સમય લાગે. પહેલા તમે એને નોટિસ આપશો સભા માટેની તો 2-5 દિવસ તો અગાઉ આપવાના. 2-5 દિવસ પછી તમે સામાન્ય સભા બોલાવો. સભા બોલાવીને બધા સભ્યો હાજર થાય અને ત્યાં ઠરાવ પસાર કરો તો ઘણો બધો સમય લાગે છે. તો આમ જ્યારે પણ નિર્ણય લેવાનો થાય તો કંપનીની અંદર નિર્ણય લેવામાં ખૂબ જ વાર લાગે છે. ત્યાર પછી 7મા નંબરની મર્યાદા આપણે જોઈએ તો કે ઓછી પરિવર્તનશીલતા. ઓછી પરિવર્તનશીલતા. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલનું તત્વ ઓછું. હવે આપણે વ્યક્તિગત માલિકી હોય, અત્યારે ધંધો કર્યો, 2-3 મહિના પછી વ્યક્તિગત માલિકીનો ધંધો ચાલ્યો, પછી એમ થાય કે ના આ ધંધો ફેરવી બીજો ચાલુ કરી દેવો, તો તરત પરિવર્તન થઈ જાય. ભાગીદારી પેઢીમાં પણ પરિવર્તનશીલતા રહેલી છે, જ્યારે કંપની સ્વરૂપ છે એમાં પરિવર્તનશીલતાનું ઓછું તત્વ જોવા મળે છે. એને વારંવાર તમે ધંધો ફેરફાર કરી શકતા નથી. મહત્વના ફેરફાર માટે સામાન્ય સભા જે છે એ સામાન્ય સભામાં ઠરાવ કરવો પડે છે અને કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકારને અને અદાલતની પણ પરવાનગી મેળવવી પડે છે. આમ ઓછું પરિવર્તનશીલ છે. આપણે વ્યક્તિગત માલિકીનો ધંધો હોય, એક દુકાનની અંદર કરિયાણું વેચતા હોય અને 2-3 મહિના પછી એમ થાય કે કરિયાણું નથી લેતું ને કાપડની દુકાન શરૂ કરી દીધું, તરત જ પરિવર્તન થઈ જાય, ફેરફાર થઈ જાય. તો આમ વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી એમાં પરિવર્તનશીલતા છે. જ્યારે કંપની સ્વરૂપની અંદર આપણે જોવા જઈએ તો કંપની સ્વરૂપની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે છે. ઘણી વખત કેટલાક સંજોગોની અંદર કેન્દ્ર સરકાર અને અદાલતની પણ પરવાનગી મેળવવી પડે છે. એટલે પરિવર્તનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓછું પરિવર્તનશીલ છે. ત્યાર પછી સત્તાખોરીની વૃત્તિ છે. કંપની સ્વરૂપની અંદર મોટા પ્રમાણની અંદર આપણે જોવા જઈએ તો સટ્ટો છે એ રમાતો હોય છે. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોય છે, માહિતગાર હોય છે. એને ખબર હોય કે આપણે કંપનીમાં શું શું વહીવટ ચાલતો હોય, તો શેરમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. કંપનીમાં જે કંઈ થઈ રહ્યું છે એની જે ખાનગી બાબતો છે એ ખાનગી બાબતો એના સંચાલકોને ખ્યાલ હોય છે, એટલે કૃત્રિમ ફેરફારો સર્જે અને સટ્ટોને ઉત્તેજન આપે છે. શેરમાં થતી સટ્ટાખોરીને નાના રોકાણકારો જે છે, જે નાના હિસ્સાની અંદર શેરમાં રોકાણ કરે છે, એવા નાના રોકાણકારોને આર્થિક હિતને નુકસાન પહોંચે છે. એટલે આમ સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે. સામાન્ય રીતે એના સંચાલકો હોય તમને તેની માહિતીનો ખ્યાલ હોય છે અને એ માહિતીના ખ્યાલને કારણે કૃત્રિમ ફેરફારો સર્જે, જેથી કરીને જે નાના રોકાણકારો છે એ નાના રોકાણકારોને આનો ભોગ બનવો પડે છે, એટલે કે એમને લાભ મળતો નથી, નુકસાન વેઠવું પડે છે. ત્યાર પછી સમાજને ગેરફાયદો. કંપનીની સમાજને પણ ગેરફાયદા જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કામદારોની હડતાલ હોય
માલિકો દ્વારા તાળાબંધીમાં ભોગ સમાજે બનવું પડે છે. આવી રીતે માનવી કરતા મૂડીને વધારે મહત્વ છે અને ઇજારાશાહીના જે દૂષણો છે એ પ્રવેશ કરે છે, જેથી સમાજના આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. અમુક ધનવાન વર્ગ ધનવાન થતો જાય, ગરીબ વર્ગ વધારે ગરીબ થતો જાય, આમ અસમાન વહેંચણી થાય છે. એટલે ગરીબ ધનવાનના જે તફાવત છે એ બહુ મોટો પ્રમાણ જોવા મળે છે. તો આવો સમાજને ગેરફાયદો થાય. સામાન્ય રીતે કામદારોની હડતાલ, કામદારો હડતાલમાં ઉતરે તો સમાજને નુકસાન થાય. પછી માલિકો દ્વારા તાળાબંધી કરી નાખે એ પણ સમાજને ભોગવવું પડે. ઘણા બધા લોકો છે બેરોજગાર બને છે. પછી આની અંદર માણસને કોઈ મહત્વ આપવામાં આવતું નથી, મૂડીને મહત્વ આપેલું છે. તમે જેટલા વધારે ખરીદશો એટલા મત વધારે તમને મળશે. એટલે કે મૂડીને જ મહત્વ આપવામાં આવેલું છે. એને કારણે જેની પાસે નાણાં વધારે છે એના હાથમાં બધી સત્તા આવી જાય છે અને એનો ઇજારો એ ઇજારાશાહીના દૂષણો છે એ અહીંયા પ્રવેશ કરી જાય છે, જેથી સમાજની આવક છે એ અલગ અલગ વહેંચી જાય. એક ધનવાન લોકો પાસે આવક વધારે ને વધારે જવા લાગે અને ગરીબ લોકો પાસે આવક ઓછી થાય. સંપત્તિ જે છે એ સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. તો આવી રીતે આપણે કંપની જે છે એ કંપનીની મર્યાદાઓ છે. 9 મર્યાદાઓનો આપણે અભ્યાસ કર્યો કંપનીની મર્યાદાની અંદર, જેમાં આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ, ઘણી બધી પ્રક્રિયા પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. બીજું ધંધાકીય ધારાકીય નિયમો, સરકારના ઘણા બધા કાયદાઓ છે એ કાયદાનો અમલ કરવો પડે છે, કાયદાનું પાલન કરવું પડે છે. કાયદા નિર્મિત છે, કાયદા દ્વારા તેનું સર્જન થયું છે. સેબીના પણ કાયદાનું કે નિયમોનું પાલન કરવું પડે છે. વહીવટી ખર્ચમાં પણ વધારો થાય છે. નિષ્ણાતો, સંચાલકો અને સંશોધન પાછળના ખર્ચાઓ બહોળા પ્રમાણમાં થાય છે. આમ વહીવટી ખર્ચ ખૂબ જ વધારે જોવા મળે છે. પછી આ ઉત્સાહી વહીવટ કહેવાય છે કે કંપની છે એમાં દરેક સભ્યોનું હિત જોવાય છે, પરંતુ વાસ્તવમાં એવું છે જેને વધારે શેર ખરીદેલા છે અથવા તો જેનું ગ્રુપ મોટું થઈ જાય છે, ગ્રુપની અંદર આખું મંડળ છે, કંપની છે વહેંચાઈ જાય છે, એ પોતાના સ્વાર્થ ખાતર ધંધાની મિલકતોનો ઉપયોગ કરે છે અને આપખુદશાહી વહીવટ ચલાવે છે. પછી રહસ્ય જાળવવામાં મુશ્કેલી, ધંધાકીય કંપની અંદર રહસ્ય જાળવવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે કંપનીના જે વાર્ષિક હિસાબો છે એ તેના સભ્યો વચ્ચે રજૂ કરવા પડે છે અને રજિસ્ટ્રારને પણ એનું ઓડિટિંગની જે ફાઇલો છે રજૂ કરવી પડે છે. એટલે રહસ્ય જાળવવા ખૂબ જ મુશ્કેલ બને છે. ત્યાર પછી નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. જે કંઈ નિર્ણય લેવાના હોય એ ડાયરેક્ટ લઈ શકાતા નથી. જે કંપનીના સભ્યો છે એ કંપનીના સભ્યોને નોટિસ આપવી પડે છે કે આ સમય ઠરાવ પસાર કરવો પડે છે કે આપણે આ સમય જાણ કરવી પડે છે કે આ સામાન્ય સભાનું આયોજન કરેલું છે તેમાં હાજર રહેવું અને એ અગાઉ માહિતી આપવી પડે છે. જ્યારે એનો સમય આવે ત્યારે બધા સભ્યોની સભા બોલાવવામાં આવે. સભા બોલાયા પછી એની અંદર ઠરાવ પસાર કરવામાં આવે અને પછી નિર્ણય લેવાય છે. એટલે ઘણું બધું વિલંબ લાગે. પહેલાં તો તમે નોટિસ આપી જાણ કરો કે આ સમયે સભા યોજી છે, એટલે સમય પ્રમાણમાં માંગી લે છે. તો આમ નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ છે. ત્યાર પછી ઓછી પરિવર્તનશીલતા. વ્યક્તિ માલિકીની પેઢી અને ભાગીદારીની પેઢી છે એની સરખામણીએ વારંવાર પરિવર્તન કરી શકાતું નથી. કંપની સ્વરૂપની અંદર પરિવર્તન લાવવા માટે સભ્યોનો મત લેવો પડે છે, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. ઘણી વખત સંસદની અંદર સરકારની અથવા તો વોર્ડની અંદર પણ પરવાનગી મેળવવી પડે છે. તો આમ પરિવર્તનશીલતા ઓછી છે. ત્યાર પછી સટ્ટાખોરીને ઉત્તેજન. કંપની સ્વરૂપની અંદર આપણે જોવા જઈએ તો કંપની સ્વરૂપની અંદર સટ્ટાને ઉત્તેજન મળે છે. કંપનીના જે સંચાલકો છે, નિષ્ણાતો છે, એ કંપનીની ખાનગી બાબતો જાણતા હોય છે અને એને કારણે કૃત્રિમ રીતે ફેરફાર કરી
સટ્ટો રમે છે, જેને કારણે નાના જે રોકાણકારો છે નાના રોકાણકારને જો એટલો લાભ મળતો નથી. તો આવી રીતે જોવા જઈએ તો સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે. અને છેલ્લી મર્યાદા આપણે જોવા જઈએ તો સમાજને ગેરફાયદા. કંપનીથી ઘણી વખત સમાજને ગેરફાયદા થાય છે. સામાન્ય રીતે તાળાબંધી છે, કર્મચારીઓની હડતાલ છે, આને કારણે સમાજ એનો ભોગ બને છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે કંપનીની જે મર્યાદાઓ છે, કંપનીની મર્યાદાઓ 9 તેના વિશે અભ્યાસ કર્યો. તમને પૂરતો ખ્યાલ મળ્યો છે એવી આશા રાખું છું. આવતા વિડીયોની અંદર આપણે કંપનીના પ્રકારો વિશે જોઈશું. આભાર.